સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1. એમાં આજે આપણે યુનિટ નંબર 5 જે સંયુક્ત સાહસ એટલે કે રાસના હિસાબો છે એ જોઈ રહ્યા છીએ. આજે આપણે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાન્યુઆરી 2025માં પૂછાયેલો પહેલો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે શિવ અને સોમાની અમુક ચિત્રો જાપાન નિકાસ કરવા સંયુક્ત સાહસમાં જોડાયા. અને આ ચેપ્ટરની પૂરી પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બરાબર, ઇન્ટ્રોડક્શનનો વિડીયો સહિત તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ હેતુ માટે સંયુક્ત બેંક ખાતું ખોલવામાં આવ્યું, જેમાં શિવે ₹40,000 જમા કરાવ્યા. સોમાનીએ 10 ચિત્રો પૂરા પાડ્યા, જેની કિંમત ₹60,000 રાખવામાં આવી હતી. સંયુક્ત બેંક ખાતામાંથી નીચેના ખર્ચા ચૂકવવામાં આવ્યા છે: જાહેરાત, ભાડું, વીમો, પરચુરણ ખર્ચ, ગેલેરી ખર્ચ અને એજન્ટને કમિશન. આટલા ખર્ચા છે એ ચૂકવવામાં આવ્યા છે. જાપાનના એજન્ટે 9 ચિત્રોની વેચાણ કિંમત પેટે કુલ ₹1,25,000ની કિંમતના 2 ડ્રાફ્ટ મોકલી આપ્યા. એજન્ટના સારા કાર્ય બદલ તેને 1 ચિત્ર ભેટમાં આપવામાં આવ્યું. સંયુક્ત સાહસનો નફો નુકસાન શિવ 2/3 અને સોમાની 1/3 પ્રમાણમાં વહેંચે છે. રાસ ખાતું, સંયુક્ત બેંક ખાતું અને બંને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો. બરાબર, આપણને 3 વસ્તુ તૈયાર કરવાની કીધી છે: રાસ ખાતું એટલે કે સંયુક્ત સાહસનું ખાતું, સંયુક્ત બેંક ખાતું અને બંને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવાના છે. ચાલો, તો ઓલરેડી મેં તૈયાર કરી લીધા છે. બરાબર છે. સંયુક્ત સાહસ એટલે કે રાસનું ખાતું, બરાબર છે, ભાગીદારોના મૂડી ખાતા અને સંયુક્ત બેંક ખાતું, બરાબર છે. તો દાખલો વાંચીએ. શિવ અને સોમાની અમુક ચિત્રો જાપાનમાં નિકાસ કરવા સંયુક્ત સાહસમાં જોડાઈ છે. આ હેતુ માટે સંયુક્ત બેંક ખાતું ખોલાવવામાં આવ્યું છે અને જેમાં શિવે 40,000 જમા કરાવ્યા છે. કેટલા કરાવ્યા છે? 40,000, બરાબર છે. તો શિવ પૈસા લાવે છે સંયુક્ત બેંક ખાતામાં, બેંક ખાતામાં પૈસા આવશે એટલે શું થશે તો કે ઉધાર થશે. બરાબર, કેટલા તો કે 40,000. લખશું શું તો કે કોણ લાવે છે તો કે શિવ લાવે છે. તો અહીં લખશું આપણે શિવના મૂડી ખાતે. ₹40,000 લાવે છે, બરાબર છે. અને આની ક્રોસ એન્ટ્રી ક્યાં આપશું? મૂડી ખાતામાં. બરાબર, અહીંયા લખશું આપણે સંયુક્ત બેંક ખાતે. કોણ લાવે છે તો કે શિવ લાવે છે 40,000. બરાબર, 40,000 મૂડી તરીકે લાવે છે. બરાબર, એની મૂડી થશે. પછી આગળ વધીએ. સોમાનીએ 10 ચિત્રો પૂરા પાડ્યા. હવે સોમાની પૈસા નથી લઈ આવતી. સોમાની શું લઈ આવે છે? ચિત્રો લઈ આવે છે. બરાબર, તો 10 ચિત્રો લઈ આવશે તો એની શું થશે તો કે મૂડી થશે. બરાબર, તો અહીંયા આપણે મૂડી વધશે કોની? સોમાનીની. 10 ચિત્રો છે ને જેની પડતર કિંમત કેટલી છે? 60,000 આપવાની છે. બરાબર છે. તો અહીંયા આપણે સોમાનીના પહેલાં રાસ ખાતામાં વસ્તુ આવે છે એટલે રાસ ખાતે આપણે શું કરશું? ઉધાર. બરાબર, આપણે સીધી વસ્તુ લઈ. બરાબર, તો વસ્તુ આપણે આવે છે એટલે રાસ ખાતામાં આપણે ઉધાર કરશું. તો અહીંયા આપણે લખશું કોણ લઈ આવે છે તો કે સોમાની. તો અહીં લખશું સોમાનીના મૂડી ખાતે. બરાબર, કેટલા તો કે 10 ચિત્રો લઈ આવે છે. બરાબર, 10 ચિત્રો કોણ લઈ આવે છે? સોમાની, જેની કિંમત છે 60,000. જેની કિંમત છે 60,000. અને ક્રોસ એન્ટ્રી ક્યાં થશે તો કે મૂડી ખાતામાં સોમાની લઈ આવે છે. બરાબર, તો અહીંયા આપણે લખશું સંયુક્ત સાહસ અથવા તો રાસ ખાતે. બરાબર, એની ક્રોસ એન્ટ્રી એટલે આપણે રાસ ખાતે. બરાબર, શું લાવે છે તો કે 60,000ના ચિત્રો લાવે છે. એની કિંમત છે 60,000 એટલે એની મૂડીએ 60,000 થશે. બરાબર, કારણ કે મૂડી જ કહેવાય એને. બરાબર છે, કારણ કે વસ્તુ લઈ આવે છે એટલે એની મૂડી થશે 60,000. ચાલો આગળ વધીએ. સંયુક્ત બેંક ખાતામાંથી નીચેના ખર્ચા ચૂકવવામાં આવ્યા હતા. હવે આપણે આ બધા ખર્ચા થાય છે સંયુક્ત બેંક ખાતામાંથી. બરાબર, હવે રાસનો ખર્ચ છે. બરાબર, એટલે કે સંયુક્ત સાહસનો શું છે? ખર્ચ છે. એટલે સંયુક્ત સાહસ ખાતે ખર્ચ ઉધાર થશે અને પૈસા જાય છે એટલે બેંક ખાતે શું થશે? જમા થશે. બરાબર છે. તો આપણી આમનોંધ થઈ ગઈ શું તો કે સંયુક્ત સાહસ અથવા તો રાસ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. આપણે બધા ખર્ચા આપવાના છે. તો પહેલાં આપણે રાસ ખાતે લખી નાખીએ અને અહીંયા આપણે લખશું શું તો કે બેંક ખાતે. બરાબર, તો અહીંયા આપણે લખશું સંયુક્ત બેંક ખાતે ખર્ચ. બરાબર, એક એક ખર્ચ લખી નાખીએ. જાહેરાત છે, ભાડું છે, વીમો છે, જાહેરાત છે,
8,500 ઇનર કોલમમાં લખું છું, ટોટલ લખી નાખશું. ભાડું છે 2,000, વીમો છે 1,500, પરચુરણ ખર્ચ છે 3,500, પછી ગેલેરી ખર્ચ છે 3,000 અને એજન્ટને કમિશન છે 9,000. બરાબર. ટોટલ કરી અને 12 જરાક મૂકી દઈએ આપણે. 8,500, 2,000, 1,500, 3,500, 3,000 અને 9,000. ચાલો, તો 27,500 ખર્ચ છે. હવે આની ક્રોસ એન્ટ્રી આપણે ક્યાં આપવી પડશે? તો કે બેંક ખાતામાં આપણા પૈસા જાય છે. તો પૈસા જાય છે બેંક ખાતામાં જમા. એ શું લખશું? તો કે રાસ ખાતે. તો અહીંયા આપણે લખશું રાસ ખાતે ખર્ચ. હવે હું અલગ અલગ એક એક ખર્ચ છે એ લખતો નથી, ડાયરેક્ટ 27,500 છે એ લખી નાખું છું. બરાબર. ટોટલ જે ખર્ચ છે એ જ હું ડાયરેક્ટ લખી નાખું છું, એક એક ખર્ચ અલગથી લખતો નથી. ચાલો આગળ વધી. જાપાનના એજન્ટે 9 ચિત્રોની વેચાણ કિંમત પેટે કુલ 1,25,000ની કિંમતના 2 ડ્રાફ્ટ મોકલ્યા છે. હવે એને શું કર્યું છે? આપણી પાસે 10 ચિત્રો હતા. બરાબર. હવે એમાંથી એને 9 ચિત્રો વેચી નાખ્યા છે. 9 ચિત્રો એને શું કર્યું છે? વેચી નાખ્યું છે. તો પહેલાં વેચી નાખ્યા છે એની વાત કરી તો એને બેંક ડ્રાફ્ટ મોકલ્યા છે, એટલે બેંક ખાતે આપણા પૈસા આવશે. બરાબર. અને રાસની આવક છે. બરાબર. એટલે કે સંયુક્ત સાહસની આવક છે અને વેચાણ આપણે જમા આવે. બરાબર છે. એટલે અહીંયા આપણે આવક તરીકે લખશું જમા. બરાબર. તો આપણે આમનું શું થઈ જશે? બેંક ખાતે ઉધાર, તે રાસ ખાતે જમા. બરાબર છે. તો અહીંયા આપણે પહેલાં રાસ ખાતામાં લખી નાખશું સંયુક્ત બેંક ખાતે. શું આવશે? તો કે જે વેચાણ કર્યું છે આપણા કોને? તો કે આડતિયાએ. બરાબર છે. તો એ કેટલું કર્યું છે? તો કે 1,25,000. બરાબર. તો અહીંયા આપણે 1,25,000. બરાબર. આની ક્રોસ એન્ટ્રી થશે ઉધાર બાજુ. શું લખશું? તો કે રાસ ખાતે શું? તો કે વેચાણ કેટલું છે? તો કે 1,25,000. બરાબર. જે આપણને મોકલી દેશે. ચાલો, આ વસ્તુ થઈ ગઈ ક્લિયર. બરાબર છે. આપણે જે વેચાણ થયું હતું 1,25,000નું એ આપણે બેમાં જે છે એ ઇન્ક્લુડ કરી દીધું. આગળ વધી. એજન્ટના સારા કાર્ય બદલ તેને એક ચિત્ર ભેટમાં આપવામાં આવ્યું છે. બરાબર. એટલે કે આપણે જે 9-10 ચિત્રો આપણે આપ્યા હતા એમાંથી 9 ચિત્રનું વેચાણ થયું છે અને એક ચિત્ર આપણે છે એ આપણા એજન્ટને ભેટમાં આપી દીધું છે. તો ભેટમાં જ્યારે આપણે કોઈ પણ વસ્તુ આપીએ તો એની નોંધ રાસમાં અથવા તો સંયુક્ત સાહસમાં ક્યાંય થશે નહીં. બરાબર છે. તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો આની આપણે કોઈ પણ વસ્તુ જે છે એની નોંધ થશે નહીં. બરાબર. જે ભેટમાં આપ્યું છે એનું ક્યાંય નોંધ થશે નહીં. સંયુક્ત સાહસનો નફો નુકસાન શિવ 2/3 અને સોમીની 1/3 પ્રમાણમાં વહેંચે છે. બરાબર છે. એટલે કે આપણે જે નફા નુકસાન પ્રમાણ છે એક રીતે 2/3 અને 1/3 છે. બરાબર. 2/3 અને 1/3 છે. ડિનોમિનેટર એટલે કે છેદ સરખા છે તો આપણે ઉડાડી શકીએ. તો આપણું જે નફા નુકસાનનું પ્રમાણ છે એ શું થઈ જાય? 2/1. બરાબર. તો આપણું જે નફા નુકસાનનું પ્રમાણ છે 2/1 છે. બરાબર. તો એમાં એ છે એ શું કરશે? તો કે વહેંચી નાખશે. ચાલો, આ સિવાય હવે કોઈ વસ્તુ છે એ આપણે બાકી રહેતી નથી. બરાબર છે. અને આખો સ્ટોક કોઈ રહેશે નહીં, કારણ કે 10 ચિત્રો લાવ્યા હતા અને 10 ચિત્રો આપણે શું કર્યા છે? તો કે વેચાઈ ગયા છે. બરાબર છે. ચાલો, તો પહેલાં આપણે રાસ ખાતું બંધ કરશું. તો રાસ ખાતું બંધ કરીએ તો અહીંયા આપણે ટોટલ કરી નાખીએ 1,25,000. અને એમાંથી 60,000 અને 27,500 માઇનસ, એટલે કે 37,500 આપણું શું વધશે? નફો. બરાબર. હવે આ જે નફો છે એને આપણે નફા નુકસાનના પ્રમાણમાં 2/1માં આપણે ફાળવવાનો છે. 2/1માં. તો 37,500 એને ભાગ્યા 3 એટલે 12,500. એટલે 12,500 ગુણ્યા 2 એટલે અહીંયા આવશે 12,500 ગુણ્યા 2 એટલે કે 25,000. એટલે કે
25,000 અને એકને આવશે 12,500 બરાબર. હવે આને આપણે કોના કોના મૂડી ખાતે લઈ જશું તો કે એક ભાગીદાર છે આપણો શિવ અને બીજી છે સોમાની. તો અહીંયા લખશું શિવના મૂડી ખાતે અને અહીંયા સોમાનીના મૂડી ખાતે. ક્રોસ એન્ટ્રી આપી દઈ બરાબર. અહીંયા લખશું આપણે રાસ ખાતે નફો ચાલો તો 12,500. આનો 25,000 છે શિવનો અને આનો છે 12,500 બરાબર છે. ચાલો બંધ કરી દઈ અને 40 ને 2 60 ને 65,000 અને આ થશે 60 ને 12,500 એટલે 72,500 બરાબર. આ ટોટલ થઈ ગયો આપણો 65,000. હવે આ 65,000 ક્યાં લઈ જશે તો કે હવે આ ભાગીદારો છે એ શું લઈ જશે પોતાના જે છે એ બેંક ખાતેથી લઈ જશે બરાબર. તો અહીંયા આપણે લખશું સંયુક્ત બેંક ખાતે. અહીંથી ભાગીદારો છે એ બેંક ખાતે જેટલી રકમ આવશે એ બધી લઈ જશે બરાબર. તો અહીંયા બેંક ખાતેથી 65,000 અને 72,500 ભાગીદારો લઈ જશે. આપણે એની ક્રોસ એન્ટ્રી આપી દઈ બરાબર છે. તો અહીંયા આપણે શું કહીશું તો કે પહેલાં તો શિવના મૂડી ખાતે તો શિવના મૂડી ખાતે કેટલા હતા તો કે 65,000 લઈ જશે શિવ. તો 65,000 લઈ જશે અને બીજું છે સોમાની. તો સોમાનીના મૂડી ખાતે કેટલા લઈ જશે તો કે 72,500 લઈ જશે. ચાલો બરાબર. હવે આપણે બેંક ખાતું બંધ કરીએ અને જો સર્વર થઈ જાય તો આપણો દાખલો સાચો. 27,500 65,000 અને 72,500 એટલે એ આવશે 1,65,000 આ બાજુનો ટોટલ. આ બાજુ કરી નાખીએ તો 40,000 અને 1,25,000 તો એ આવશે 1,65,000 આપણો ઉધાર બાજુનો ટોટલ બરાબર છે. તો આ થઈ ગયો આપણો 2025માં એકદમ ઇઝી અને એકદમ કોમન દાખલો હતો બરાબર છે. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.